નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ તરફથી ગ્રામીણ ડાક સેવકની જે ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો આ ભરતીમાં દર વખતે મેરિટ કેટલું રહે છે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। तो मित्रों, जो इंडियन पोस्ट तरफथी जीडीएस એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર જે ભરતી જાહેર કરવામાં આવેલી છે, તે ભરતીમાં તમારે કોઈ પણ પ્રકારની નથી લેખિત પરીક્ષા આપવાની કે કોઈ પણ પ્રકારની મૌખિક પરીક્ષા આપવાની થતી નથી। આ જે ભરતી છે તે ભરતીમાં વિદ્યાર્થીનું સિલેક્શન છે તે એક મેરિટના આધારે કરવામાં આવતું હોય છે। એટલે કે ધોરણ 10 માં તમે જેટલી ટકાવારી મેળવેલ છે તે ટકાવારીના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવે છે। ચર્ચા કરી લઈએ મિત્રો, દર વખતે જે પહેલું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે તેમાં મિત્રો અંદાજે કેટેગરી મુજબ કેટલું રહેતું હોય છે, તો કે જે સામાન્ય એટલે કે જનરલ કેટેગરીનું જે મેરિટ છે તે 92 થી 93 માર્કની વચ્ચે રહેતું હોય છે। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારનું જે મેરિટ છે તે 91 થી 92 માર્કની વચ્ચે રહે છે। ત્યાર પછી ઓબીસી કેટેગરીનું જે મેરિટ છે તે 89 થી 91 માર્કની વચ્ચે રહેતું હોય છે, જ્યારે એસસી અને એસટી કેટેગરીનું જે મેરિટ છે તે 87 થી 90 માર્કની વચ્ચે રહેતું હોય છે। મિત્રો, અહીં પહેલું મેરિટ લિસ્ટ છે તે કંઈક આ મુજબનું અંદાજે રહેતું હોય છે। મિત્રો, દર વખતે 6 થી 7 મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવે છે, પરંતુ મિત્રો જે છેલ્લું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે તેમાં પણ જાજો કોઈ તફાવત જોવા નથી મળતો। મિત્રો, અહીં જે 92-93 છે ત્યારે મિત્રો છેલ્લું મેરિટ લિસ્ટ જાહેર થાય છે તેમાં 90 થી 91 માર્કની વચ્ચે મિત્રો રહેતું હોય છે। 1-2 માર્કનો ફેર પડે છે, બાકી મિત્રો જાજો ફેર છે તે છેલ્લા મિનિટમાં પણ પડતો નથી। તો આવી રીતે મિત્રો ધોરણ 10 માં 80% કરતા વધારે ટકાવારી મેળવેલ હોય તો મિત્રો મેરિટ યાદીમાં તમારું નામ આવવાની સંભાવના રહે છે, પરંતુ 80% કે તેના કરતા ઓછી ટકાવારી હશે તો કોઈ પણ પ્રકારનો ચાન્સ છે તે રહેતો નથી। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।